વિસાવદરમાં ત્રિપાંખીયો જંગ જામ્યો છે અને હવે જ્યારે મતગણતરી થવાના કલાકો બાકી છે એ જ સમયે વિસાવદરમાં જે રીતે લોકોએ મતદાન કર્યું હતું અને જે રીતે અત્યારે હાલ ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે કે તે લોકો આ બેઠક ઉપર જીતવાના છે એવા દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ અત્યારે હાલ ત્યાંના લોકોના ઉત્સાહ પ્રમાણે જે મતગણતરી પહેલાના આંકડા છે એ સામે આવ્યા છે ને આંકડા ખૂબ જ ચોંકાવનારા છે। કોની જીત થાય છે, કોની હાર થઈ રહી છે તેના વિશે આજે વિસ્તારપૂર્વક વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વિસાવદરમાં ત્રિપાંખીયો જંગ જામ્યો છે। જે પ્રમાણે આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે કે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા, તેની સાથે કોંગ્રેસના નીતિન રાણપરિયા અને ભારતીય જનતા પાર્ટીના કિરીટ પટેલ મેદાને છે। મતોની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને વિસાવદરની અંદર પાટીદાર સમાજના જેટલા પણ લોકો છે એ લોકોનો વર્ગ ખૂબ મોટો છે। એ બાદ કોળી સમાજ આવે છે, એ બાદ અન્ય ઇતર જ્ઞાતિ પણ આવે છે, પરંતુ ક્યાંક પાટીદારોના મત છે એના ઉપરથી કોઈ પણ ઉમેદવારની જીત અને હાર છે તે નક્કી થઈ શકે છે, એવા પરિણામો પણ અત્યારે હાલ દેખાઈ રહ્યા છે। અનેક એવા નિષ્ણાંતોની સાથે મેં પણ વાત કરી, અમારા એડિટરે પણ વાત કરી ને મારા સહયોગીએ પણ વાત કરી હતી, ત્યાંના લોકોની સાથે પણ વાતચીત કરી હતી। એ પ્રમાણે ત્યાંના લોકોનું એવું માનવું છે કે ગોપાલ ઇટાલિયાનું પલડું અત્યારે હાલ વિસાવદરમાં ક્યાંક ભારે દેખાઈ રહ્યું છે। પણ આંકડાની વાત કરવામાં આવે, જે અત્યારે મને સૂત્રો પાસેથી મળી રહ્યા છે, ત્યાંના જેટલા પણ સ્થાનિક લોકો છે એ લોકોનું શું માનવું છે તેના ઉપરથી સમજીએ તો ખાસ કરીને સૌથી પહેલા અહીં કિરીટ પટેલનું આપવામાં આવ્યું છે કે કિરીટ પટેલને લેઉવા પટેલના મત છે તે 22,000 મળ્યા છે। તેની સાથે અન્ય સમાજ, જે પ્રમાણે મેં વાત કરી હતી એ પ્રમાણે 43,700 જેટલા છે, એટલે એમના કુલ મત છે તે 65,700 અહીં દેખાઈ રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની વાત થઈ એ બાદ કોંગ્રેસ, જે અત્યાર સુધી આપણે જોતા આવ્યા છે કે વિસાવદરની અંદર કોંગ્રેસનું પરડું ક્યાંય પણ દેખાયું નહોતું। ક્યાંક એવું પણ કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ ચિત્રમાં જ નહોતું। જો લડાઈ હોય વિસાવદરની અંદર તો એ આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચેની હતી। જેટલા પણ લોકો છે, નિષ્ણાંતો છે, એ દરેક લોકો પણ એવું કહી રહ્યા હતા કે કોંગ્રેસ ક્યાંય પણ એક્ટિવ જોવા મળ્યું નહોતું। જોકે જિગ્નેશ મેવાણી છે, એમને દલિત સમાજના વોટ મેળવવા માટે પણ એ પણ ક્યાંક આવ્યા હતા અને તેમને ઘણી બધી વાતો પણ કરી હતી। પણ જો વાત કરવામાં આવે કોંગ્રેસ વિશેની તો ખાસ કરીને નીતિનભાઈ રાણપરિયા છે કે એમને અત્યારે હાલ કુલ મત 14,000 જેટલા મળ્યા છે, એટલે કે ક્યાંક અહીં મત તૂટ્યા હોય એવું પણ લાગી રહ્યું છે। એ બાદ અંતે કે જેના ઉપર દરેક લોકોની નજર રહેલી છે એવા ગોપાલ ઇટાલિયા જીતી રહ્યા છે, એમને કેટલા મત મળ્યા છે જો તેના વિશેની વાત કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયા જે આમ આદમી પાર્ટીમાંથી લડી રહ્યા છે ને, લેઉવા પટેલ સમાજના 40,000 મત છે, જે અહીં દેખાઈ રહ્યું છે કે લેઉવા પટેલના કિરીટ પટેલને 22,000 મળ્યા છે। એ જ મત અહીં ક્યાંક તૂટ્યા હોય અને એ મત અત્યારે ગોપાલ ઇટાલિયાને 40,000 જેટલા મળી રહ્યા છે। અન્ય સમાજના મત છે તે 23,200 છે અને તેની સામે અહીં અન્ય સમાજના મત છે તે 43,700 છે, એટલે ગોપાલ ઇટાલિયાના જે કુલ મત થાય છે એ 63,200 થાય છે અને તેની સાથે જે કિરીટ પટેલના જે મત થાય છે એ 65,700 થઈ રહ્યા છે। એટલે ખાસ કરીને ગોપાલ ઇટાલિયા અને કિરીટ પટેલ વચ્ચે 2,500 મત છે એનો ફેર દેખાઈ રહ્યો છે। તેની સાથે અન્ય પક્ષ અને અપક્ષો છે એ લોકોએ પણ ક્યાંક મત તોડ્યા છે, એટલે કે એમના પણ 5,000 છે, કોંગ્રેસના અહીં 14,000 છે, પરંતુ ગોપાલ ઇટાલિયા આ તરફ છે 63,200 અને તેની જ સામે કિરીટ પટેલ અહીં દેખાઈ રહ્યા છે 65,700 ની સાથે, એટલે કે 2,500 મતેથી ક્યાંક કિરીટ પટેલ, સૂત્રો પાસેથી એવી માહિતી મળી રહી છે ને સૂત્રોના એવા આંકડા છે કે કિરીટ પટેલ અત્યારે હાલ ક્યાંક આગળ ચાલી રહ્યા છે। જો કે હવે આવતીકાલે આ જ સમયે ક્યાંક ઘણું મોટું પરિણામ છે એ પણ સામે આવી ગયું હશે, કારણ કે વહેલી સવારથી જ મતગણતરી છે તે શરૂ થઈ જવાની છે ને ખાસ કરીને જો વાત કરવામાં આવે વિસાવદરની તો આ બેઠક છે તે હવે ભારતીય જનતા પાર્ટીને જીતવી ખૂબ જરૂરી છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી અહીં આમ આદમી પાર્ટીનું એક કહી શકાય કે એક હથ્થું શાસન ચાલે છે। સૌથી પહેલા 2022માં આપણે જોયું હતું કે ભૂપત ભાણી છે એ જીતી ગયા હતા અને થોડાક જ સમયની અંદર તેમણે રાજીનામું આપ્યું હતું ને તે સીધા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા ને એ બાદથી આ બેઠક છે તે ખાલી પડી હતી ને અત્યારે હાલ આ બેઠક માટે દોઢ જ વર્ષની સત્તા ધરાવતા જે તે વ્યક્તિ હશે ધારાસભ્ય બનવાના છે, પરંતુ જે નામ ગોપાલ ઇટાલિયાનું ચર્ચામાં આવતું હતું અહીં તેમને ક્યાંક મત છે તે 2,500 જેટલા ઓછા મળ્યા હોય એવું દેખાઈ રહ્યું છે ને તેની જ સામે કિરીટ પટેલ છે એ ક્યાંક અન્ય સમાજના લોકોમાં બાજી મારી ગયા હોય એવું દેખાઈ રહ્યું છે, કારણ કે જે લેઉવા પાટીદારના મત ત્યાં વધારે ગણાય છે, ક્ષેત્ર વધારે ગણાય છે, એની અંદર ગોપાલ ઇટાલિયાને 40,000 મત મળ્યા છે ને એની જ સામે લેઉવા પાટીદારના જે મત છે એ કિરીટ પટેલને 22,000 જેટલા જ મળ્યા છે।
એટલે ખાસ કરીને અહીં જે મતોનો ફેર છે એ 2,500ની આસપાસ જ દેખાઈ રહ્યો છે. ને જેટલા પણ નિષ્ણાંતોની સાથે મેં વાત કરી છે એ લોકો દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે જે તે વ્યક્તિની જીત થશે એ વ્યક્તિની ક્યાંક 5,000થી લઈને 1,000ની વચ્ચેના જે મતો હશે એના વચ્ચે જ થવાની છે. એટલે ખાસ કરીને હવે આવતીકાલે જોવાનું રહેશે કે વિસાવદરની અંદર કોનું પલડું ભારે રહે છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.